નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાર્ષિક પરીક્ષા માટે ઉપયોગી ધોરણ 11 માટે અંગ્રેજી વિષયનું છે મોડલ પેપર સોલ્વ જોવાના છે। આપણી આ ચેનલ પર ધોરણ 11ના વાર્ષિક પરીક્ષા માટેના બધા વિડીયો મૂકવામાં આવે છે, હેપીના વિડીયોઝ, બ્લુપ્રિન્ટના વિડીયોઝ વગેરે, તે બધા લિંક તમને ત્યાંથી મળી જશે। તમે બધા વિડીયો જરૂરથી જોઈ શકો છો। અને આ ઉપરાંત આપણા વોટ્સએપ ગ્રુપ, વોટ્સએપ ચેનલ, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ વગેરેમાં જોડવાની લિંક તમને નીચે મળી જશે। તમે આ બધાને વચ્ચેથી ફોલો કરી શકો છો અને આપણી નવી માહિતી સૌપ્રથમ પ્રાપ્ત કરી શકો છો। અને ખાસ રીતે મિત્રો, આ પેપર તમારે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેવાનું છે। આમાં તમારે છે પેપરમાં ઘણા બધા પ્રશ્ન પૂછાઈ શકે છે અને આ પેપર બોર્ડનું ઓફિશિયલ પેપર છે, મોડલ પેપર છે, આપણે સબમિશન સોલ્વ જોવાના છે। આ તમે જરૂરથી કામમાં લાગશે, તો ખાસ કરીને વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો, જેથી તમને સારો બેનિફિટ મળી શકે। અને ખાસ વિડીયોને લાઈક જરૂરથી કરજો અને શેર પણ તમે વિડીયોને કરી શકો છો। તો ચાલો આજના વિડીયોમાં શરૂઆત કરીએ। વાર્ષિક પરીક્ષા માટે 2024 માટે ઉપયોગી ધોરણ 11નું અંગ્રેજી વિષયના મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન। સેક્શન આપેલું સૌથી પહેલા સેક્શન એ ની વાત કરીએ। ટિક માર્ક્સ ટ્રુ ઓર ફોલ્સ અગેન્સ્ટ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ। તમને છે પેપરની અંદર 3 માર્ક્સની અંદર છે ટ્રુ અને ફોલ્સ પૂછાય છે, એટલે ખરા ખોટા પૂછાય છે। આ તમને છે પાઠના આધારે પૂછાતા હોય છે અને આપણી ચેનલ પર છે બ્લુપ્રિન્ટ વિડીયો અવેલેબલ છે, તમે તેને જરૂરથી જોઈ શકો છો। તો પહેલું સવાલ આપેલું છે અહીંયા, ચિપકોપ મુવમેન્ટ વોઝ સ્ટાર્ટેડ ટુ પ્લાન્ટ મોર ટ્રીઝ। જે ચિપકોપ જે આંદોલન હતું તે કેના માટે હતું? અહીં આપેલું છે કે તે વધુ વૃક્ષો વાવવા માટે હતું, તો વિધાન નંબર છે અહીંયા ખોટું વિધાન છે। ત્યારબાદ પિયા પેરેન્ટ્સ હાઝ સેન્ટ ધ મંકી બેક ટુ સાઉથ અમેરિકા। આ વિધાન તમારે છે ટ્રુ એટલે કે સાચું છે। ત્યારબાદ ટેસ્ટ ઓફ ફૂડ ઇઝ લાર્જલી ડ્યુ ટુ ઇટ્સ સ્મેલ। આ વિધાન તમારે અહીંયા સાચું એટલે કે ટ્રુ છે। જવાબ તમારે આવશે, પહેલામાં ફોલ્સ છે, બીજામાં ટ્રુ છે અને ત્રીજામાં પણ તમારે અહીંયા ટ્રુ છે। તો આ તમારે છે 3 ટ્રુ અને ફોલ્સ પૂછાવાના છે। આગળ વધવા વાત કરીએ આપણે, ફાઇન્ડ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ। આ તમને છે કુલ 3 ગુણની અંદર પૂછાય છે। પ્રશ્ન નંબર 4 આપેલું છે અહીંયા, વ્રેસ્ટલ આપેલું છે, અહીંયા પછી આપેલું છે વ્રેસ્ટલ, તો જવાબ સાચો આવશે અહીંયા ફાઇટ, બંનેનો અર્થ થશે યુદ્ધ કરવું। ત્યારબાદ છે પાયોનિયર એટલે આવશે સ્થાપના, કોઈ વસ્તુની સ્થાપના કરવી, એટલે કે જવાબમાં આવશે બિગનર, શું આવશે? પાયોનિયરની સામે આવશે બિગિનર। ત્યારબાદ છે એન્શિયન એટલે કે પ્રાચીન હોય, જૂનું હોય, તો જવાબ શું આવશે અહીંયા વેરી ઓલ્ડ। ત્યાર પછી છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ એન્ડ રાઇટ અગેન્સ્ટ ધ સેન્ટેન્સીસ। તમને છે ફંક્શનના આધારે જે તમને પ્રશ્ન જે પૂછાય અહીંયા આપેલા છે, આ તમારે કુલ છે 3 ગુણની અંદર આવતા હોય છે। પ્રશ્ન આપેલો 7 નંબરનો, મેહુલ હેડ બેટર લર્ન ઇંગ્લિશ। એ જવાબમાં આવશે એક્સપ્રેસિંગ સજેશન, અહીં તમને છે એ સલાહ આપેલી છે, સજેશન આપેલું છે, જવાબમાં આવશે એક્સપ્રેસિંગ સજેશન। આગળ વધીએ આપણે, પ્રશ્ન નંબર 8 આપેલું છે અહીંયા, શી વુડ રેધર ગો બાય વોકિંગ ધેન ટ્રાવેલિંગ બાય કાર। તે છે એ કાં તો ચાલીને જશે અથવા તો કારથી જશે, તો અહીં તમને છે ચોઈસ આપેલો એટલે કે વિકલ્પ આપેલા છે, તો જવાબમાં શું આવશે એક્સપ્રેસિંગ ચોઈસ। ખાસ તમારે આ છે અહીં ઉપર આપેલા હોય છે ઓપ્શન, તેમાં તમારે છે લખવાનું હોય છે, તમે 3 ઓપ્શન આપેલા હોય છે, તમારે ફક્ત એને જોડવાના છે, જોડખાની છે। ત્યારબાદ છે 9મો સવાલ, હિના વિઝિટેડ અ મેલ હિના વિઝિટેડ અ મોલ વિથ અ વ્યૂ ટુ બાઇંગ સમ સનરી થિંગ્સ। તો જવાબમાં શું આવશે અહીંયા શોઈંગ પર્પસ, અહીં તમને છે હેતુ દર્શાવેલો છે, એટલે જવાબમાં આવશે શોઈંગ પર્પસ। આગળ વધીએ તો આપેલું છે અહીંયા સૂચના આપેલી છે, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ। આ પર તમને છે 4 ગુણની અંદર પૂછાતા હોય છે। 10મો સવાલ આપેલો છે અહીંયા, ઋત્વીજી સેઝ વાય ડોન્ટ યુ જોઈન મેડિકલ કોલેજ। તમે શા માટે છે મેડિકલ કોલેજ જોઈન નથી કરતા? તો જવાબ આપે છે જયેશ, તેમાં આવશે મારે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટના અંદર જવાબ આપવાનો છે, તો જવાબ તમારે આવશે અહીંયા એ, ઇફ આઈ ગોટ એડમિશન ઇન ગવર્મેન્ટ કોલેજ આઈ વુડ હેડ જોઈન ઇટ, તો જવાબમાં આવશે એ। આગળ વધીએ, પ્રશ્ન નંબર 11 આપેલું છે, અંજના સેઝ ડિસ્ક્રાઇબિંગ હેબિચ્યુઅલ પાસ્ટ। તો જવાબમાં શું આવશે અહીંયા આઈ યુઝડ ટુ, જ્યારે આવે યુઝડ ટુ આવે એટલે જવાબમાં તો ફંક્શન બનશે ડિસ્ક્રાઇબિંગ હેબિચ્યુઅલ પાસ્ટ, એટલે જવાબમાં આવશે તમારે જવાબમાં આવશે અહીંયા સી, આઈ યુઝડ ટુ પ્લે ચેસ વેન આઈ વોઝ ઇન સ્કૂલ। ત્યારબાદ છે પ્રશ્ન નંબર 12, જગુ સેઝ હાઉ ડુ યુ ગો ટુ યોર ઓફિસ। તમે ઓફિસે કઈ રીતે જાઓ છો? તો ઉર્વશી જવાબ આપે છે, તેનું જે ફંક્શન જે આપેલું છે કાઉન્સની અંદર એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ, તમને છે અહીંયા
ચૂઝ દર્શાવવાની છે. જવાબમાં આવશે તમારે આઈ વુડ લાઈક ટુ ગો બાય કાર. હું છે એ કારથી જ જવાનું છે એ પસંદ કરું છું. તો જવાબ આવશે અહીંયા બી. ત્યાર પછી આપણું તમને અહીંયા 13મો સવાલ. ઋતુ સેઝ વાય શુડ વી ગોટ મિનિમમ હાર્ડ કોપીઝ. પાર્થ જવાબ આપે છે શોઈંગ પર્પઝના જવાબ આપવાનો છે. તો જવાબમાં આવશે બી. ઇન ઓર્ડર ટુ સેવ પેપર્સ વી શુડ ગેટ મિનિમમ હાર્ડ કોપીઝ. તો જવાબમાં આવશે અહીંયા બી. આ તમારે છે આના જવાબ તમારે લખવાના છે. તમારે એક્ઝામની અંદર છે આખું આ લખવાનું છે અને જે ખાલી આપેલી છે અહીંયા તમારા આખો જવાબ છે એ લખવાનો રહેશે. ત્યાં તમને છે પૂરા માર્ક્સ મળી શકે છે. આગળ વધીએ આપણે. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન્સ ટુ ગેટ અંડરલાઇન વર્ડ ઓર પેરેઝ એઝ આન્સર. તમને છે અહીંયા એવું પસંદ કરવાનું છે જેથી તમને છે એ અંડરલાઇન વર્ડ તેનો જવાબ છે મળી શકે. આ તમારે કુલ છે 3 ગુણનું પૂછાય છે. અહીં તમે આપેલો પ્રશ્ન નંબર 14 તરીકે બિલ ગેટ્સ વોઝ જીનિયસ ફોર રાઇટર્સ, ટેકનોક્રેટ્સ એન્ડ એનિમેટર્સ. તો જવાબમાં આવશે અહીંયા ડી. ત્યાર પછી છે 15મો સવાલ. મિસ્ટર શર્માસ એપ્રિસિએશન ઇઝ ડ્યુ ટુ હિઝ માસ્ટરી ઇન અપ્લાઇંગ ક્રિએટિવ આઈડિયાઝ ઇન CLT. એ જવાબમાં આવશે તમારે ડી. વાય ડુ ટીચર્સ એપ્રિશિએટ મિસ્ટર શર્મા. શું આવશે? જવાબમાં આવશે ડી. આગળ વધે પ્રશ્ન નંબર 16 આપેલો છે અહીંયા. નાવ અ ડેઝ એવરી નોઝ હાઉ વન કેન ડાઉનલોડ અ મોબાઈલ એપ. તો જવાબમાં આવશે અહીંયા બી. હાઉ કેન વી ડાઉનલોડ અ મોબાઈલ એપ. શું આવશે? જવાબમાં આવશે બી. આગળ વધે આપણે તે પહેલાં વાત જણાવી દઉં કે તમે જો નવા આવેલા હો, તમે આપણા સોશિયલ જોઈન ન કર્યા હોય તો આપણે છે ઇન્સ્ટાગ્રામ પેજ બનાવેલું છે, વોટ્સઅપ ગ્રુપ છે, આપણા વોટ્સઅપ ચેનલ છે, ટેલિગ્રામ ચેનલ છે અને ફેસબુક પેજ છે. આ બધામાં તમે જોડાઈ શકો છો. ત્યાં આપણે છે નવી અપડેટ મૂકતા હોય, જેમ કે કોઈ બ્લુ પ્રિન્ટ આવની હોય, કોઈ પણ નવા વિડીયો મૂકાતા હોય, તે લિંક આપણે છે આ બધા સોશિયલ મીડિયા પર મૂકતા હોય છે. તમે તે જલ્દી જોઈન કરી લેજો. તમે છે QR કોડ આપેલા છે, તમે તેને સ્કેન કરીને પણ આ બધા સોશિયલ મીડિયા જોઈન કરી શકો છો. અથવા તમને છે લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શન અંદર, તમે ત્યાંથી ક્લિક કરીને આપણા ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ ગ્રુપ, વોટ્સઅપ ચેનલ, ટેલિગ્રામ વગેરે બધું જોઈન કરી શકો છો. અને ખાસ કરીને આની જે PDF છે એ આપણે મુક્તિ ટેલિગ્રામ ચેનલ અંદર ત્યાં ટેલિગ્રામ જરૂરથી જોઈન તમારે કરી લેવાની રહેશે. ના ઉપરાંત ધોરણ 11ના વાર્ષિક પરીક્ષા માટે ઉપયોગી જે અન્ય વિડીયો છે તે લિંક તમને તેમાંથી મળી રહેશે. માટે તમે છે જે જરૂરથી ચેકઆઉટ કરજો. આપણી ચેનલ પર છે ખ્યાલ જ છે કે બ્લુ પ્રિન્ટના વિડીયોઝ, IMPના વિડીયોઝ, મોડલ પેપરના સોલ્યુશન વગેરે આપણે ચેનલ મૂકવામાં આવે છે. તે બધા લિંક તમને મળી જશે. તમે બધા વિડીયોને તમે જરૂરથી જોઈ શકો છો. તો ખાસ કરીને બધા સોશિયલ જોઈન કરી લેજો. ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ ગ્રુપ, વોટ્સઅપ ચેનલ વગેરે તમે જોઈન કરી શકો છો. તો ચાલો આપણે આગળ વધીએ. સેક્શન બીની વાત કરીએ હવે. સેક્શન બી તમે આપેલું સૂચના આપેલી છે. રીડ ધ એક્સટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તમને 8 માર્ક્સની અંદર આ પૂછાય છે. એ તમને ફકરો આપેલો હશે, નીચે તમને 2 પ્રશ્ન પૂછેલા હશે, તમે તેનો જવાબ છે લખવાના છે. તો ફકરો છે તમે સ્ક્રીન ઉપર તમે વાંચી શકો છો. તો સ્ક્રીન તમે આનો પાડી શકો છો. તમને PDF મળી જશે. આપણે આ વિડીયો પર છે 200 ટાર્ગેટ રાખીએ છીએ. જ્યાં છે ટાર્ગેટ પૂરો થઈ જશે આની PDF છે આપણે ટેલિગ્રામમાં અપલોડ કરી દઈશું. પ્રશ્ન આપેલું છે પ્રશ્ન નંબર 17. હુ વેર બિહાઇન્ડ ધેટ ટ્રી. ટ્રીની પાછળ કોણ હતું? તો જવાબમાં આવશે અહીંયા 2 સ્ટ્રોંગ પોલીસમેન એન્ડ ધ ગ્રેટેસ્ટ ડિટેક્ટિવ એલાઇવ વોઝ બિહાઇન્ડ અ ટ્રી. કોણ હતું? તો કે 2 છે એ પોલીસમેન હતા અને એક છે ડિટેક્ટિવ હતો, જે ગ્રેટેસ્ટ ડિટેક્ટિવ એટલે કે જે સારો ડિટેક્ટિવ કહેવાય, તે છે ટ્રીની પાછળ છુપેલા હતા, તો સંતાયેલા હતા. આગળ વધે આપણે પ્રશ્ન 18 આપેલું છે અહીંયા. વેન ડીડ ધે નો 20 સચ થિંગ્સ. તો જવાબમાં આવશે અહીંયા ધે હેડ ટુ નો 20 સચ થિંગ્સ વેન એટલે કે જ્યારે ધે વર્કડ એમોંગ ધ ક્રિમિનલ ક્લાસ. આગળ વધે પ્રશ્ન 19 આપેલું છે. ફકરો મેં જોઈ શકો છો. હાઉ ડઝ ફિઝિકલ ડાયસીસ અફેક્ટ અસ. તમારો જવાબ છે સ્ક્રીન પર જોઈ શકો છો. આગળ વધીએ. વિચ બેઝિસ નીડ ટુ વી ગેટ ઇન પ્રેઝન્ટ ટાઈમ. હાઉ ડુ ધે હેલ્પ અસ. તો જવાબ શું આવશે અહીંયા ઇન પ્રેઝન્ટ ટાઈમ એટલે કે હાલના સમયે, વર્તમાન સમયે. વી હેવ સફિશિયન્ટ ફૂડ, ક્લોથિંગ એન્ડ શેલ્ટર. શું છે શેલ્ટર એટલે કે રહેઠાણ. વિચ પ્રિવેન્ટ અસ ફ્રોમ ગેટિંગ મોસ્ટ ફિઝિકલ ડાયસીસ. તે બધા ફકરો આપેલું તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર. તેના પ્રશ્ન એવા આપેલા છે અહીંયા. ફ્રોમ વેર ડીડ પ્રણવ અર્ન હિઝ ગ્રેજ્યુએશન ડિગ્રી. તે છે ક્યાંથી અર્ન કરતો હતો એટલે કે તેને જે ડિગ્રી છે ક્યાંથી કરેલી છે. તો જવાબમાં શું આવશે? પ્રણવ અર્ન. અહીં અર્ન એટલે આવશે ક્યાંથી ડિગ્રી તેને કરેલી છે. પ્રણવ અર્ન હિઝ ગ્રેજ્યુએશન ડિગ્રી ફ્રોમ નિરમા યુનિવર્સિટી અહેમદાબાદ. શું આવશે? નિરમા યુનિવર્સિટી અહેમદાબાદ. કમ્પ્યુટર એન્જિનિયર. કઈ ડિગ્રી કરેલી હતી તેને?
કમ્પ્યુટર એન્જિનિયરિંગ. ત્યાર પછી છે વન વિચ ફિલ્ડ ડીડ પ્રણવ વર્ક. તો જવાબમાં આવશે પ્રણવ વર્ક અ વેરીડ ફિલ્ડ લાઇક ઇન્ટરેક્ટિવ ડિઝાઇન, રોબોટિક્સ, કમ્પ્યુટર ગ્રાફિક્સ, HCL, AI ઇન્ફોર્મેશન એમ્બેડેડ સિસ્ટમ, સોશિયલ કમ્પ્યુટિંગ એન્ડ મોર. પ્રણવ છે આટલા બધા જે ફિલ્ડ છે તેમાં તે કામ કરતો હતો. આગળ વધી આપણે ફકરો તમને આપેલો છે અહીંયા. પ્રશ્ન 23 આપેલું છે એઝ અ ચાઇલ્ડ મેરી વોઝ અ સ્ટ્રગલ હાઉ. જવાબ શું આવશે અહીંયા? એઝ અ ચાઇલ્ડ મેરી હેડ ટુ વર્ક ઇન પેબી ફિલ્ડ એટલે કે ચોખાના ખેતરો, ડુ હાઉસ હોલ્ડ ચોરસ એટલે કે કોર્સ, એન્ડ ગો ટુ સ્કૂલ તે સ્કૂલે પણ જતી હતી અને ચોખાના ખેતરોનું કામ પણ કરવા જતી હતી. સી વોઝ અ સ્ટ્રગલર એટલે કે તે ખૂબ જ સંઘર્ષ કરતી હતી. ત્યાર પછી છે એટ વોટ વોઝ ધી ગુડ એટ ઇન સ્પાઇટ ઓફ હર પુઅર એકેડમિક પરફોર્મન્સ. તેમની જે શૈક્ષણિક પ્રવૃત્તિઓ કેવી હતી તેનો જવાબ છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. આગળ વધે આપણે આપેલું શોર્ટ નોટ આપેલી છે અહીંયા. આ તમને છે 3 ગુણ્યા શોર્ટ નોટ પૂછાય છે. તમે આપેલું છે અહીંયા અરુણિમા એક્સપેક્ટેડ હેવ. અરુણિમા એક્સેપ્શનલી બ્રેવ. તમે તેનો જવાબ છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. અને ખાસ તમારે છે અહીંયા મુદ્દાને આધારે શોર્ટ નોટ લખવાની હોય છે. તમે તમારી રીતે લખી શકતા નથી પણ તમે છે મુદ્દાને ધ્યાનમાં રાખી અને શોર્ટ નોટ લખવાની હોય છે. તે અથવા શોર્ટ નોટ આપેલું છે અહીંયા ડ્રીપ ઇરિગેશન. તેના પર છે મુદ્દા અહીંયા આપેલા છે. તેનો જવાબ તમે છે સ્ક્રીન પર જોઈ શકો છો અને વાંચી પણ શકો છો વિડીયોને પોઝ કરીને. આગળ વધ સેક્શન સી તરફ. સેક્શન સી ની વાત કરીએ સૂચના આપેલી છે અહીંયા રીડ ધ ફોલોઈંગ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ ગિવન ઇટ બિલો. તમને ફકરો આપેલું હશે બ્લેક બક એટલે કે બ્લેક બક નહીં પણ તમને જે આવે સપ્લિમેન્ટ તરીકે તેમાં તમને જે ફકરો આપેલો હશે તેમાં તમને છે 4 ગુણના પ્રશ્ન જવાબ પૂછાય છે. ફકરો છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો અને વાંચી પણ શકો છો. તેના પ્રશ્ન આપેલા છે સ્ક્રીન પર તમે તેનો પણ સ્ક્રીન પર પાડી શકો છો અને વાંચી પણ શકો છો પ્રશ્નના જવાબ. તેનો જે 4 પ્રશ્ન પૂછેલા હશે ફકરાને આધારે તેના જવાબમાં ફકરામાં શોધીને જ લખવાના હોય છે. આગળ વધે આપણે રીડ ધ ફોલોઈંગ પેસેજ એન્ડ રાઇટ ઇટ સમરી સજેસ્ટ સુટેબલ ટાઇટલ ટુ ઇટ. આ તમને 4 ગુણની અંદર પૂછાય છે. તમને ફકરો આપેલો હશે તેનું તમે સંક્ષેપીકરણ કરવાનું છે અને તે એક જે ટાઇટલ આપવાનું શીર્ષક આપવાનું છે. તેને પણ ફકરો છે તમે પ્રશ્ન આપેલું છે તમે તે સ્ક્રીનમાં જોઈ શકો છો. આ તેનો જવાબ આપેલો છે. આપણે આ ટાઇટલ આપેલું છે પેહોમ્સ રન ફોર લેન્ડ. તમે તેનો જવાબ છે સંક્ષેપીકરણ સ્ક્રીન પર જોઈ શકો છો. આગળ વધીએ આપણે રીડ ધ ન્યૂઝપેપર ક્લિપિંગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તમને એક આપેલું હશે ન્યૂઝનું ક્લિપિંગ તેના આધાર મુજબ પ્રશ્ન જવાબ લખવાનો રહેશે. આ પણ તમારે છે 4 ગુણની અંદર પૂછાય છે. તો અહીં તમને છે રોડ્સ ફ્રોમ પ્લાસ્ટિક વેસ્ટનું એક ક્લિપ આપેલું છે, ન્યૂઝનું ક્લિપ આપેલું છે. તેના આધારે તમારે પ્રશ્ન જવાબ લખવાના છે. તમે તે પણ છે એ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આપણે તમને છે એ 4 પ્રશ્ન જવાબ લખવાના હોય છે. તે તમે આપેલું છે અહીંયા રીડ ધ સ્ટાન્જા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. આ તમને છે 3 ગુણની અંદર પૂછાતું હોય છે. એ તમને એક સ્ટાન્જા આપેલી છે તમારા ટેક્સ્ટ બુકમાંથી જ તેના આધારે પ્રશ્ન જવાબ ઓછામાં છે. કુલ 3 પ્રશ્ન તમારે છે એ પૂછાશે. તો અંત આપણો પ્રશ્ન નંબર 38 વિચ ક્વોલિટી ફોર એલ્ધર્સ નેચર ઇઝ ગિવન ઇન ધીસ સ્ટાન્જા. તો જવાબ શું આવશે અહીંયા પ્રોડન્સેસ. ત્યારબાદ આગળ વધીએ વાય ડઝ ધ પોએટ કન્સિડર હિમસેલ્ફ વાઇઝ. તો જવાબમાં શું આવશે અહીંયા ધ પોએટ કન્સિડર હિમસેલ્ફ વાઇઝ બીકોઝ હી ચૂઝેસ ટુ પ્રોડ્યુસ અવર ઈગો ઇન હિઝ સ્ટ્રગલ્સ. ત્યારબાદ વોટ will happen at the end when struggle begins between produce and ego. જવાબમાં શું આવશે at the end produce wins when the struggling begins between produce and ego. અહીં તમે છે આના જવાબ આમાં શોધીને લખવાનો હોય છે સ્ટાન્જામાંથી. તમે તેને છે સ્ક્રીનમાં જોઈ શકો છો. આગળ વધે ફરીથી યાદ અપાવી દઉં આપણા સોશિયલ મીડિયા વોટ્સઅપ ચેનલ, વોટ્સએપ ગ્રુપ, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પેજ તે બધા ફોલો નોકરિયાત કરી લેજો. ખાસ કરીને તમને છે ઉપયોગી મટીરિયલ્સ અને માહિતી છે મળતી રહેશે. માટે તમે બધાને જોડે જોઈન કરી શકો છો. તમને QR કોડ આપેલા છે તમે સ્કેન કરીને જોઈન કરી શકો છો. આ ઉપરાંત ધોરણ 11ના વાર્ષિક માટેના ઉપયોગી જે વિડીયોઝ છે તેની લિંક ડિસ્ક્રિપ્શનમાંથી મળી રહેશે. બધાને જોઈન કરી શકો છો. આગળ વધે આપણે સેક્શન ડી તરફ. સૂચના આપેલી છે અહીંયા ડુઅર્સ ડાયરેક્ટ તમને 4 ગુણ અંદર આવે છે. એ તો આપણું પ્રશ્ન નંબર 41 Mr. White and his son were playing chess in their living room. They were expecting a guest. When he came, Mr. White welcomed him. Then he offered him a drink. તમને આપેલું છે સ્ટાર્ટ લાઈક ધીસ એટલે કે ચેસ વોઝ. અહીં તમારે છે એક્ટિવનું પેસિવ કરવાનું છે એટલે કે વોઇસ ચેન્જ કરવાની છે. તો જવાબ મસ્ત આવશે અહીંયા ચેસ વોઝ being played by Mr. White and his son in their living room. આ તમારા છે અન્ય શબ્દ છે તમે ત્યાં જોઈ શકો છો. ત્યારબાદ અ ગેસ્ટ વોઝ એક્સપેક્ટેડ બાય ધેમ.
વેન હી અરાઇવડ કે જ્યારે તે આવે છે, વેન હી અરાઇવડ હી વોઝ વેલકમ્ડ બાય મિસ્ટર વ્હાઇટ. ધેન ડ્રિંક વોઝ ઓફર્ડ ટુ હિમ. આ તમે છે એક્ટિવનું પેસિવ કરી શકો છો. ત્યારબાદ છે 2 નંબરનો પ્રશ્ન. ધ રોબોટ obey his master. They do not question in order. The master gives rewards to his robot. He never disappointed them. તમે આપણું છે સ્ટાર્ટ લાઈક ધીસ. ધ રોબોટ ઓબે, તમને છે ભૂતકાળ કરવાનું છે, તો જે વસ્તુ આવશે અહીંયા ધ રોબોટ ઓબેડ ધેર માસ્ટર. અહીં તમારે છે ઓબે આપેલું છે તો થઈ જશે ઓબેડ, એટલે પાછળ ઈડી એટલે કે વી થીનું રૂપ લાગશે. ધે અહીં તો આપણે ડુ નોટ તો તેવું થઈ જશે ડીડ નોટ. ધે ડીડ નોટ ક્વેશ્ચન હિઝ ઓર્ડર. ધ માસ્ટર ગીવ્સ તો થઈ જશે અહીંયા ગેવ્સ. ધ માસ્ટર ગેવ રિવોર્ડ્સ ટુ હિઝ રોબોટ્સ. હી નેવર ડિસઅપોઇન્ટેડ ધેમ. આ તમને છે જેમ આવશે. ત્યારબાદ છે તમે સૂચના આપી દે છે અહીંયા પ્રશ્ન 43 છે. રેન્ડર ધ ફોલોવિંગ ડાયલોગ ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. તમને છે ને ઇનડાયરેક્ટમાં ફેરવવાનો છે. આપણે તમારે છે 3 ગુણની અંદર પૂછાય છે. તમે તેનો જવાબ છે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ત્યારબાદ છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શન ઇન ધ બ્રેકેટ. આપણે તમને છે 3 ગુણની અંદર આવે છે. પછી 44 આપેલું છે અહીંયા. વેરી ફ્યુ સિટીઝ આર ગુડ એઝ ધીસ સિટી. અહીં તમારે છે કમ્પેરિંગ કરવાની છે, તો જવાબ મસ્ત આવશે ગુડ એઝ ધીસ સિટી. તમારે છે અહીં કમ્પેરિંગ થશે. ત્યારબાદ છે ઇફ સી હેડ રીચડ ઇન ટાઈમ. એ તો આપશું આપેલું છે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. ઇફ સી હેઝ રીચ ઇન ટાઈમ શી વુડ હેવ કોટ ધ ટ્રેન. એટલે કે છે જો તે આ ટાઈમે પહોંચી શકશે તો છે ટ્રેનને પકડી શકશે. તમે જે કન્ડિશન દર્શાવવાની છે. ત્યારબાદ છે ઇન સ્પાઇટ ઓફ ધ સ્માર્ટનેસ હી ફેલ્ડ ધ રેસ. એ તમારે છે કોન્ટ્રાસ્ટ દર્શાવવાનો છે, તો જવાબમાં આવશે હી ફેલ્ડ ધ ટેસ્ટ. આગળ વધીએ આપણે. કમ્બાઇન ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ મેક એટ અ મિનિંગફુલી સેન્ટેન્સીસ. તમને છે આપેલા છે બે કરતાં વધારે વાક્ય આપેલા, તમારે તેને છે જોડવાના છે. આ તમારે 2 ગુણની અંદર આવે છે. પ્રશ્ન નંબર 47 તરીકે તમને પૂછાય છે. તો પ્રશ્ન આપેલો છે અહીંયા. ધ હિમાલય ઇઝ ધ માઉન્ટેન રેન્જ. ઇટ ઇઝ અ વેરી વાઇડ. ઇટ ઇઝ ધ નોર્થ ઓફ ઇન્ડિયા. તો જવાબ શું આવશે? ધ હિમાલય ઇઝ અ વેરી વાઇડ માઉન્ટેન રેન્જ ઇન નોર્થ ઇન્ડિયા. એ તમારે છે બધા સેન્ટેન્સને કમ્બાઈન એટલે કે જોડીને લખવાના છે. ત્યારબાદ છે રાઇટ ધ પેરેગ્રાફ કરેક્ટિંગ ધ એરર્સ. આ તમને જે 3 ગુણની અંદર આવે છે. એ તમારે છે જે ભૂલ આમાં આપેલી છે તેને સુધારવાની છે. પેલું છે પ્લાન, તેમાં આવશે પ્લાનિંગ. ત્યારબાદ છે ઇન, તેમાં આવશે તમારે અહીંયા બાય. અહીંયા આપણે તો ઇન કાર, જવાબમાં આવશે બાય કાર. ત્યારબાદ છે ધેર, તેમાં તમારે આવશે અહીંયા થેર. તમારે ફક્ત 3 એરર આપેલી હશે, તમારે તેને છે એ સુધારવાની રહેશે. ત્યારબાદ આગળ વાત કરીએ વિભાગ સી એટલે કે સેક્શન સીની સૂચના આપેલી છે અહીંયા. 49 નંબરનો પ્રશ્ન છે. સ્ટડી ધ ફોલોઈંગ ટેબલ એન્ડ રાઇટ ઇન અબાઉટ 80 વર્ડ્સ ટુ ડિસ્ક્રાઇબ ઇટ. આ તમે છે 4 ગુણની અંદર આવે છે. એ તમને એક ટેબલ આપેલું છે, તમારે છે ડિસ્ક્રાઇબ કરવાનું છે 80 શબ્દોની અંદર. તેનો જવાબ છે તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આ તમારે જાતે કરવાનું રહેશે. આનો જવાબ બતાવેલો નથી, પણ તમે લખી પણ તમે જાતે પણ લખી શકો છો. તમે છે તમારા માટે કરી લેજો. ત્યારબાદ પ્રશ્ન 50ની વાત કરીએ. રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 150 વર્ડ્સ યુઝિંગ ધ કીવર્ડ્સ. આ તમે 6 ગુણની અંદર પૂછાય છે. તમારે નિબંધ લખવાનો છે 150 વર્ષની અંદર. એ તમે આપણું છે અ સ્પોર્ટ્સ પર્સન યુ એડમાયર, એટલે કે તમારા પ્રિય સ્પોર્ટ્સ પર્સન અથવા તમે જેને છે તમે જેના લઈ આવશો પ્રેરણા, તેવા તમારે સ્પોર્ટ્સ પર્સન લખવાના છે, તેના વિશે લખવાનું છે. તમે તેનો છે જવાબ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ત્યાર પછી અથવા નિબંધ આપેલો છે અહીંયા ગ્લોબલ વોર્મિંગ. આ તમારા માટે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નિબંધ છે આ વર્ષ માટે, એટલે કે તમારા માટે સ્કૂલની પૈસા લેવાની છે તેના માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એકવાર આ નિબંધ છે તમે સ્ક્રીન જોઈ શકો છો. એકવાર આને જરૂરથી વાંચી લેવું. આગળ વધીએ આપણે. તમે આપેલું છે ત્યાર પછી 51 નંબરનો પ્રશ્ન. યુ નીડ ટુ એડ્રેસ ધ વિલેજ પીપલ ડ્યુરિંગ ધ NSS કેમ્પ ઓન કન્વર્જેશન ઓફ વોટર. પ્રિપેર અ સ્પીચ ઇન અબાઉટ 100 વર્ડ્સ. આ તમને છે 5 ગુણની અંદર પૂછાય છે. એના સ્પીચ રાઇટિંગ કરવાનું છે. જવાબ છે સ્ક્રીનમાં જોઈ શકો છો. એ તમને ઈમેલ આપેલો છે 52 નંબરના પ્રશ્ન તરીકે. ધે રાઇટ્સ અન ઈમેલ ઇન અબાઉટ 100 વર્ડ્સ ટુ amazing.com ફોર રિપ્લેસિંગ મિની પ્રોજેક્ટર. ઇટ્સ ડિફેક્ટિવ એન્ડ નોટ એઝ એ ડિસ્ક્રાઇબ. આ પણ તમને છે 5 ગુણની અંદર ઈમેલ રાઇટિંગ પૂછાય છે. તો તે જવાબ છે તમે જોઈ શકો છો. આ તમારે ફક્ત છે એ આધાર લખવાનું છે ફોર્મેટના આધારે. આપણે છે ફોર્મમાં dhey2424@gmail.com એટલે કે ફોર્મમાં જે મોકલે છે તેનું ઈમેલ આઈડી આવશે અને 2માં
જેને મોકલવાનું છે તમારી ઈમેલ આઈડી આવશે. શું આવશે? support@amazing.com. સબ્જેક્ટ પણ આવશે રિક્વેસ્ટ ફોર અ રિપ્લેસમેન્ટ ઓફ ડિટેક્ટિવ મિની પ્રોજેક્ટર. આ તમારે છે આવશે સબ્જેક્ટની અંદર. બાકી તમારી ઈમેલ છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો અને લખી પણ શકો છો. આગળ વધે આપણે તમને છે ઈમેલના અથવામાં રિપોર્ટ રાઇટિંગ પૂછાય છે ઈમેલની અથવામાં. તો પ્રશ્ન આપેલો છે અહીંયા, રાઇટ અ રિપોર્ટ ઓન ધ ક્લીનનેસ કેમ્પેન એટલે કે સ્વચ્છતા અભિયાન ઇન યોર સ્કૂલ અબાઉટ 100 વર્ડ્સ. આ પણ છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રિપોર્ટ છે તો અહેવાલ છે. તમે ગુજરાતીમાં લખતા હો છો અહેવાલ, આ ઇંગ્લિશમાં રિપોર્ટ આવે છે. તેનો જવાબ પણ તમે છે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તો અહીં છે આપણા તમે રિપોર્ટને તમે જોઈ શકો છો. તો આજના વિડીયોમાં છે આપણે ધોરણ 11ના ઇંગ્લિશ વિષય જે છે તેનું વાર્ષિક પરીક્ષા માટેનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મોડલ પેપર પણ સોલ્વ થયું છે. આપણી આ ચેનલ પર ધોરણ 11ના વાર્ષિક પરીક્ષા માટેના જે ઉપયોગી છે બીજા ચોવીસ માટે તે બધા મૂકવામાં આવે છે. માહિતીના વિડીયો, બ્લુપ્રિન્ટના વિડીયો તે બધા લિંક તમે સુધી મળી જશે. એના ઉપર તમારા વોટ્સઅપ ચેનલ, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ વગેરે જોવા લિંક પણ નીચે મળી જશે, બધા જોઈન કરી શકો છો. તો આજના વિડીયોમાં આટલું જ. પરમ નેસુરમાં થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ. જય હિન્દ. વંદે માતરમ.